રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. ગુરુદેવ દત્ત. અધ્યાય 72. પ્રથમ અધ્યાયે સ્મર્યા. પહેલા ગણપતિનાથ. વિઘ્નહરા વિઘ્નેશ્વરા, મોદક પ્રિય મુદદા. પછી સ્મર્યા માં શારદા, કરી શુદ્ધ વિચાર. સદગુરુ પદ પંકજ તણું, ધ્યાન ધરી તેવા. સદગુરુ ચરણે વંદન કરી ચાલો પાછા શ્રી રંગ કથાને એકવાર ફરી સાથે મળી વાગોડીએ. પ્રથમ અધ્યાયે આપણે દેવડે ગામનું વર્ણન અને જયરામ ભટ્ટના કુળની વાત કરી. વિઠ્ઠલ પંતનું ઘરભંગ થતાં તેઓ પંઢરપુર ચાલ્યા ગયા. પંઢરપુરમાં પંઢરીનાથે વિઠ્ઠલજીને સ્વપ્નમાં ફરી સંસાર માંડવા કહ્યું અને કહ્યું કે મારે તારે ત્યાં જન્મ લેવો છે. તારે ઘેર મારે અવતાર લેવો છે. દેવડે જઈ વિઠ્ઠલ પંતે કાશી નામની કન્યા સાથે લગ્ન કર્યા. સાસરે આવતા કાશીનું નામ રૂકમા રાખવામાં આવ્યું. દૂર ગુજરાતથી સખારામ આવ્યા અને રૂકમા વિઠ્ઠલને લઈ ગોધરા આવ્યા. રૂકમા અને વિઠ્ઠલે ગોધરા આવી વિઠોબાના ચરણોમાં માથું મૂક્યું અને મંગલ શુકન થયા. રૂકમા વિઠ્ઠલનો મંગલમય સંસાર શરૂ થયો. બીજા અધ્યાય ગોધરાના મહાત્મયની યાદ આવતા પાવાગઢની યાદ આવી અને પાવાગઢનું વિસ્તારથી મહાત્મય સાંભળ્યું. વળી મા કાલિકા અને રક્તબિંદુનો પ્રસંગ પણ યાદ કરો. ત્રીજા અધ્યાયે ગોધરાનું વિસ્તારથી મહાત્મય સાંભળ્યું અને ગોપાષ્ટમી પર કુષ્માંડ નવમીના શુભ દિવસે સ્વયં દત્તના સ્વરૂપ સદગુરુ રંગના જન્મની પાવન કથાનું વર્ણન થયું. મહામારીને કારણે વનવાસ અને માજીએ કરાવેલા બાળ રંગના છૂંદણાનો પ્રસંગ પણ સાંભળો. મળદું જોતા બાબુએ પિતા પાસે રામ મંત્ર મેળવ્યો. વળી આ અધ્યાયે જ નારણભાઈના જન્મની વાત થઈ. ચોથા અધ્યાયે વિઠ્ઠલજી પંઢરીનાથનું સ્મરણ કરતા કરતા વિઠ્ઠલ શરણે ગયા. મા રૂકમાના શોકનું વર્ણન. કાળજો કઠણ રાખી મા રૂકમાએ બંને પુત્રોને ઉછેર્યા. બંને દીકરા મોટા થતા દેવડે જઈ બંનેને ઉપવિત સંસ્કાર આપ્યા. પાંચમે અધ્યાયે
ગુજરાત પાછા જતા પહેલા મા રૂકમા બંને બટુકને લઈ નૃસિંહ વાટિકા ગયા. ત્યાં ટેમ્બે સ્વામીના દિવ્ય દર્શન થતા નાના બાબુએ સ્વામીના ખોળે માથું મૂકી દીધું. કોલ્હાપુરમાં બાબુને સ્વપ્નમાં દ્રષ્ટાંત થયું અને સંત તેના સપનામાં આવી 3 વાર પોથી વાંચ એમ આદેશ આપી ગયા. કોલ્હાપુરથી ગોધરા આવ્યા. બાબુનું ભણતર શરૂ થયું. વળી આ જ અધ્યાયે બાબુની લીલાઓનું વર્ણન. લાકડાની તલવારથી મિત્રનું રક્ષણ કરી દુશ્મનોને ભગાડ્યા. સડેલા રીંગણા લાવી સ્વાર્થી શિક્ષકને પાઠ ભણાવ્યો. શિક્ષકે વગર વાંકે પાટલી પર ઊભા કર્યા તો ગુરુનું માન રાખવા શિક્ષા ભોગવી. 6થા અધ્યાયે મોંઘે મામા પાસે પોથી મળી અને આનંદ થયો. પોથી વાંચતા બાળ પાંડુરંગની જ્ઞાન શક્તિ વધી. પાંડુરંગે શાળાના નાટકમાં પોતાના સંવાદો જાતે બનાવી સંસ્કૃત નાટકને દીપાવ્યું. બંસી વાદન કરતા પાડોશી મુગ્ધા તેમની બંસી પર મોહી ગઈ તો પાંડુરંગને ખૂબ દુઃખ થયું અને પોતાની પ્રિય બંસરી તોડી નાખી. 7મા અધ્યાયે વિષ્ણુ યાગમાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ પ્રેમથી કર્યા અને બીજા બ્રાહ્મણને કર્મકાંડનું મહત્વ સમજાવ્યું. ગોરા હાકેમની રત્ન જડિત સોટી તેને પાછી આપી. કર્તવ્ય અને ઈમાનદારીનું ઉદાહરણ આપ્યું. પડોશણે આપેલું રીંગણાનું શાક ફેંકી દઈ સ્વમાનનો પાઠ શીખ્યો. પાંડુરંગ મૌખિક પરીક્ષા આપવા ગયા અને ગોરા સાહેબને બોલવાની છટા અને આત્મવિશ્વાસથી માત કર્યા. 8મા અધ્યાયે માંદગી હોવા છતાં પરીક્ષા આપી સફળ થયા. જુનિયર BAમાં સત્ર શુલ્કની આકસ્મિક રીતે વ્યવસ્થા થઈ. કોઈ પાસે હાથ ન લંબાવવાના પાંડુરંગના નિયમનું પ્રભુએ માન રાખ્યું. 9મા અધ્યાયે વડોદરા કોલેજમાં ગોરા સૈનિક પાસે માફી મંગાવી. દત્તોપંત નામના મિત્રને કારણે તેમને અધ્યાત્મ અને સાધનાના ગુરુ ભગવાન મળ્યા. પાંડુરંગની સાધના વધુ દ્રઢ બની. આઝાદીની લડતના બ્યુગલ ફૂંકાયા અને પાંડુરંગે દેશ દાજની અગ્નિમાં ભણતર હોમ્યું. પાંડુરંગ ગાંધી બાપુને મળ્યા અને ગાંધીજી પણ પાંડુરંગની દેશદાજ અને તેમના તેજસ્વી વ્યક્તિત્વને જોઈ મંત્રમુગ્ધ થયા. 10મા અધ્યાયે ડાકોર દર્શનનો પ્રસંગ. નવજીવનમાં રહ્યા અને સ્વામી આનંદને મળ્યા. નવજીવનના ઊંધા વ્યવહાર જોઈ પાંડુરંગનું મન ત્યાં ચોંટ્યું નહીં અને પોતે ભાંગનો લોટો લેખ લખ્યો. શિક્ષક પાંડુરંગની પણ આપણે વાતો જાણી. તેમના વિદ્યાર્થીઓનો શિસ્ત જોઈ નિરીક્ષક પણ અવાક થયા. વળી પેંડાનો પ્રસંગ. વિદ્યાર્થીએ કરેલા પેંડા અને પૈસાના ગોટાળાને માફ કરી પોતે પોતાનો ક્રોધ શાંત કર્યો. 11મે અધ્યાયે સત્યાગ્રહી પાંડુરંગે દારૂના પીઠે જઈ બધાનો દારૂ છોડાવ્યો. વળી હઠીલી બાઈને દારૂ છોડાવી આચરણ શુદ્ધિનો મહત્વનો ઉપદેશ મેળવ્યો કે આચરણમાં ઉતાર્યા વિનાનું જ્ઞાન હંમેશા નકામું હોય. તીખડી છોકરાઓએ પાંડુરંગના લાંબા વાળ જોઈ નાટકની બાયડી કહી પાંડુરંગને ચીડવ્યા તો ક્રોધ કર્યા વિના એ છોકરાઓ સાથે નાચ્યા કૂદ્યા અને તે તીખડી છોકરાઓને મૂક કર્યા. માથામાં જૂ લીક થતા પાંડુરંગના દેહાધ્યાસની કસોટી થઈ.
12મા અધ્યાયે પાંડુરંગના હાથે નારદ વિરચિત દત્ત સ્ત્રોત્ર લખાવી તે સ્તોત્રનું અનુષ્ઠાન કરતા એક સંન્યાસી દ્વારકાપીઠના શંકરાચાર્ય થઈ પૂજાયા. મિત્રો સાથે કેદારેશ્વર જઈ અડધી રાત્રે ક્રૂર વાઘને પડકાર્યો. રેવા તીરે ઇન્દ્રવર્ણા ગામે રાત્રે સ્વપ્નમાં આવી સ્વામીજીએ દત્ત પુરાણનું અનુષ્ઠાન કરવા આજ્ઞા કરી. દત્ત પુરાણની શોધખોળ કરવા છતાં તે મળ્યું નહીં. તેથી પાંડુરંગ મૂંઝાયા. રતનલાલનો દીકરો ખોવાયો અને તેને શોધવા ભરૂચ ગયા. ભરૂચથી તેમને દત્ત પુરાણ મળ્યું અને પાંડુરંગના આનંદનો પાર ન રહ્યો. 13મા અધ્યાયે નોકરી છોડી ટ્યુશન ભણાવી ઘર ખર્ચ કાઢતા થયા. આ જ અધ્યાયમાં પાંડુરંગે શ્રીમતી એની બેસન્ટની ગીતામાંથી ભૂલ કાઢી બતાવી. માજી અને જોશીનો પ્રસંગ, જેમાં આપણે જાણ્યું કે ભવિષ્યને જાણી ખોટું દુઃખ કરવું નહીં. 14મા અધ્યાયે નારાયણભાઈનો રમૂજી પ્રસંગ વર્ણવ્યો. પાંડુરંગની માંદગી વધવાથી તેમને થયું કે આ શરીરનો હવે અંત આવશે. વિચાર મંથન કરી નિશ્ચય કર્યો કે દેહ મોક્ષનું દ્વાર છે. 15મા અધ્યાયે પાંડુરંગે રૂકમાંબાને પ્રેમથી સમજાવ્યું કે માનવ જીવનની ક્ષણે ક્ષણ કિંમતી છે. અને આ જ અધ્યાયે મહાભિનિષ્ક્રમણનું વર્ણન કર્યું. 16મે અધ્યાયે ધુનીવાલા બાબાનું ચરિત્ર અને એમની લીલા કહી. 17મે અધ્યાયે શ્રી ચંદ્રશેખરાનંદ સરસ્વતી જેવા જ્ઞાની અને યોગી પરમહંસનું ચરિત્ર વર્ણન અને એમની ગાથા સાંભળી. 18મે અધ્યાયે લંગડે સ્વામીને મળ્યા અને તેમના આદેશથી પાંડુરંગ રેવા તીરે જવા નીકળ્યા. પ્રથમ રતનલાલને મળ્યા અને રણાપુરમાં રહ્યા. પછી દાસ કાકાનું મિલન થતાં એકાંતવાસ માટે નારેશ્વર આવ્યા. સ્થાનનો અનુભવ લેવા રાત્રિ રોકાણ કર્યું. રાત્રે નારેશ્વરમાં દિવ્ય દર્શન થયા. વળી મોર અને સાપને સાથે નાચતા જોઈ ખૂબ પ્રસન્ન થયા અને આ જ સ્થાનમાં અનુષ્ઠાન કરવા નક્કી કર્યું. 19મા અધ્યાયમાં પ્રભુ નારેશ્વર વાસ કરવા ગયા અને અનુષ્ઠાન આરંભ્યું. મા રેવાની પ્રાર્થના અને નારેશ્વર મહાદેવ કપરદીશ્વરની કથાનું પણ વર્ણન થયું. 20મા અધ્યાયે નારેશ્વર ધામનું મહાત્મય, વળી દાસ કાકા અને રતનલાલે પ્રભુને ઘાસની ઝૂંપડી બાંધી આપી. 21મા અધ્યાયમાં દત્ત કુટીર બંધાઈ અને અનુષ્ઠાન રત રંગ અવધૂતે તપશ્ચર્યા શરૂ કરી. નિબિડ વેરાન જંગલમાં કઠણ તપસ્યા જોઈ સહુ ભક્ત અને કેશવલાલ ચકિત થયા. શ્રીરંગને સંભળાતું દિવ્ય ગાયન અને ભયંકરતામાં દિવ્યતાના દર્શન થયા. કાળી મેઘલી રાત્રે વીંછી ડંખ્યો. અતિશય પીડા થાય, પણ મા રેવાના શીતળ જળમાં આંગળી બોળતા બધી વ્યાધિ જતી રહી. 20મા અધ્યાયમાં તપસી અવધૂતની દિનચર્યા અને ફક્ત દાળનું પાણી પીને દિવસ ગુજારતા. એક બેન 7 દિવસ ચાલે એટલું સીધું લઈ આવી ગયા. વળી એક દિવસ રેવાજીમાં ધ્યાન કરતા હતા ત્યારે 3 દિશાથી 3 મગર આવ્યા. શ્રીરંગની આંખો ખુલતા 3 મગર નત શીશ થઈ પાછા વળ્યા. એક રાત્રે 2 ચોર અવધૂતજીને લૂંટવા આવ્યા અને શ્રીરંગની નિર્ભયતા જોઈ ડરીને ત્યાંથી ભાગી ગયા. 23મા અધ્યાયે
ફોજદાર આવ્યા. આ કડક ફોજદાર અવધૂતને વંદન કરી તેમના ભક્ત થયા. વળી કોઈ મૂર્ખે મઠિયામાં ઝેર મેળવી પ્રભુને ખાવા આપ્યા. એ મઠિયા ખાતા શ્રીરંગને ઉલટીઓ થઈ. લોહી સાથે ઝેર પણ નીકળી ગયું. કોઈકે મરેલો મોર નાખી અવધૂતને દુઃખી કરવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. 24મા અધ્યાયમાં જોયું કે રંગના શરીર પર મંકોડાની કતાર ચાલી રહી હતી, પણ એમને આ વાતની જરાય ખબર ના પડી. ચંદન ઘો સાથે આખી રાત વિતાવી. મહીજી ભગતે આ ઘોને જોયો અને સર્વ જીવ પર પ્રેમ વરસાવતા સદગુરુને નમન કર્યા. ધ્યાન ધરતી વખતે એક સાપ પ્રભુ સામે બેસી ધ્યાન ધરતો. શ્રીરંગના નયનો ખુલતા જ તે લંબે નારાયણ ત્યાંથી સરકી ગયા. સ્થાનને સુંદર બનાવવા ભક્તોએ સ્થાનની સાફ સફાઈ કરી. આ દરમિયાન કોઈને ક્યાંય વાગે તો પ્રભુ રેવાજળ રેડી તેનું દર્દ શાંત કરતા. શરણાગત વત્સલ પ્રભુએ એક ખિસકોલીને સાપના ત્રાસથી બચાવી. 25મા અધ્યાયમાં આજુબાજુના ગામના ગ્રામીણ ભોળા ભક્તોની વાત થઈ. વળી ભોજનના સદાવ્રતને ટાળી પ્રભુએ ચણાનું સદાવ્રત શરૂ કરાવ્યું. સેવક મોરારને ઉચ્ચે સ્વરે ચંડી પાઠ સંભળાવી તેને સમજાવ્યું કે હું ક્યાંય પણ જાઉં છતાં આ સ્થાનમાં હું હાજરા હજૂર છું. મૂળજી ગૌરને નિજ રૂપમાં હનુમાન દર્શન કરાવ્યા. 26મા અધ્યાયમાં મૂડીબેનને ઘેર કહોણા ધૂપની સુગંધ મોકલી. અવધૂતજીના શરીરનો તાવ દૂર કરવા દાસ કાકાએ નાશ કરેલું કડવું પાણી પી લીધું. દાસ કાકાના ખોવાયેલા દસ્તાવેજો મુસ્લિમ બાળકનું રૂપ લઈ તેમને પરત કર્યા. દાસ કાકા અને તેમના પરિવારની સદગુરુ પરની શ્રદ્ધાની લીલાઓ કહી. 27મા અધ્યાયે અનુષ્ઠાન પૂરું થતાં ઉદ્યાપન કરવા વિચાર કર્યો. સપનામાં સદગુરુએ રેવા પરિક્રમા કરવા કહ્યું. પરિક્રમા શરૂ કરવાનો વિચાર કરતા ફરી ગુરુજી સ્વપ્નમાં આવ્યા અને પ્રથમ ગાંડા મહારાજને મળવાનો આદેશ કર્યો. ગાંડા મહારાજને શોધતા તેઓ વાંકડી ગામ ગયા અને ગાંડા મહારાજને મળતા ગ્રંથ શુદ્ધિ કરવાનું કામ મળ્યું. પરિક્રમા પૂરી કરી અને ભરૂચમાં જઈ ગ્રંથ સુધારણાનું કાર્ય પૂર્ણ કર્યું. 28મા અધ્યાયે સદગુરુએ ઓમકારેશ્વરથી પરિક્રમા શરૂ કરી. આ પરિક્રમા દરમિયાન પાશેર ગોળનું જળ લઈ પ્રેમથી નર્મદે હર બોલતા આગળ વધતા. એક વખત 3 દિવસ સુધી ગોળ ન મળતા ભૂખને કારણે તેઓ બેભાન થયા. તેમને માટે રેવા માતાએ ગોળ લઈ એક સજ્જનને મોકલ્યો. સાત્વિક પરિક્રમાવાસીઓ મળતા તેમની સાથે આનંદથી પરિક્રમા કરતા અને સાત્વિક રમૂજ પણ થતી. 29મા અધ્યાયે જોયું કે ઘોર વનમાં પહોંચી જતા કઠિયારાનો વેશ લઈ સ્વયં પ્રભુ અવધૂતજીને ગામની પાદરે મૂકી ગયા. કઠિયારા વિશે ક્યાંય ભાડ મળી નહીં. આગળ જતા ખૂબ ભૂખ લાગતા પ્રભુ નિર્બળ થયા. ત્યાં તો સ્વચ્છ શીલા પર ભાખરી અને માખણ મૂકેલા જોયા, પણ તે ખાધું નહીં. આગળ જતા એક શીલા પર 2 ભાખરી જોઈ. માં રેવાની પ્રસાદી માની તેમણે ખાધી અને શરીર
સ્વસ્થ થયું. આગળ જતા વાવ પર પ્રભુએ પ્રેતનો ઉદ્ધાર કર્યો અને બીજા ગામે જતા ત્યાંના ડોક્ટરને વિવેકનો પાઠ શીખવ્યો. 30મે અધ્યાયે ખેમસિંગ નામનો પરિક્રમાર્થી મળ્યો. તેને સાથે લઈ અવધૂતજી આગળ વધતા જાય. અવધૂતનું અનુકરણ કરતા ખેમસિંગ બ્રહ્મ દાતણ કરવા ગયો કે દાતણ ગળામાં અટક્યું. વળી ભેખડોના પ્રદેશમાં 3 ભયંકર રીંછ જોતા ખેમસિંગ ડરી ગયો. આ રીંછથી અવધૂતજીએ ખેમસિંગની રક્ષા કરી. અવધૂતની સેવા કરવાનો અહંકાર આવતા તેનો ગર્વ ઉતારવા પ્રભુ ખેમસિંગને છોડી આગળ ચાલ્યા જાય. 31મા અધ્યાયે ગિરનારી સાધુ અને વાઘનો પ્રસંગ આવ્યો. આમ કંકર કંટક ખૂંદતા અવધૂત આગળ વધતા જાય. ઝરણાનું ઝેરી જળ પીને પ્રભુના પેટમાં દર્દ થયું અને તેમનું ઉદર ફૂલી ગયું. માં રેવાની પ્રાર્થના કરતા તેમનો દાહ શાંત થયો. આગળ વધતા વેડુ ગામ આવ્યા. ત્યાં રણાપુરથી દાસ કાકા કુટુંબ સાથે આવ્યા. દાસ કાકા અને મૂડીબેને સંતની સેવા કરી અને જટા જૂથ છોડ્યું. ગરમ પાણીથી સ્નાન કરાવ્યું અને ભિક્ષા કરાવી. વેડુ ગામથી તેઓ વ્યાસ ક્ષેત્રમાં આવ્યા, જ્યાં તેમને સાક્ષાત વ્યાસ મુનિના દર્શન થયા. 32મા અધ્યાયમાં માતાજીના મંદિરમાં માના દર્શન થયા. ત્યાંથી આગળ જતા તંબુરિયા ભગતની મુલાકાત થઈ. બંને સાથે ચાલતા વનમાં ભીલ મળ્યા અને ભગતનો તંબુરો ખૂંચવી ભાંગી નાખ્યો, જેમાંથી રૂપિયા નીકળ્યા. સંગ્રહ સૌથી મોટું દુઃખ છે, એવો બોધ આ પ્રસંગમાં શીખવા મળ્યો. તંબુરિયા ભગતને નવો તંબુરો અપાવી પ્રભુ તેનો સાથ છોડી સંગમ સ્થાને આવ્યા. વાણે બેસી દરિયો પાર કર્યો. મધ દરિયે પવન ફૂંકાયો અને તોફાન આવ્યું. ભીષણતામાં દિવ્યતાના દર્શન કરતા શ્રીરંગ મલકાતા વાણમાં બેઠા હતા. માં નર્મદાને પ્રાર્થના કરી અને તોફાન શાંત થયું. નાવ હરિધામ આવ્યું. ભરૂચ પહોંચી ત્યાં દ્વારકાના પીઠાધીશને મળ્યા. પીઠાધીશ્વર પદનો અસ્વીકાર કરી આગળ વધતા રહ્યા. ઓમકારેશ્વર તીર્થ પર આવ્યા. 33મા અધ્યાયે પરિક્રમા પૂર્ણ થઈ. વળી ઓમકારેશ્વર મહાત્મયનું પણ વર્ણન સાંભળ્યું. આ પછી ગુરુમૂર્તિ ચરિત્રનું ગ્રંથ શુદ્ધિકરણ કરી તેને ગાંડા મહારાજને અર્પણ કર્યું. આ પછી 1 વર્ષ પ્રભુએ અજ્ઞાત ભ્રમણ કરી વિવિધ લીલાઓ કરી. આ દરમિયાન તેમના ત્યાગ અને વૈરાગ્યની કસોટીઓ પણ થતી. 34મા અધ્યાયમાં સરખેજ ગામે તેમણે શ્રી ગુરુ લીલામૃત લખવાનું શરૂ કર્યું. નારેશ્વર જઈ ગ્રંથ લેખનનું કાર્ય પૂરું થયું. કમળાશંકરની પત્નીને નિમિત્ત કરી તેના દુઃખ દૂર કરવા દત્ત બાવની લખી. ભક્તોને આ અમૂલી ભેટ આપી. 35મા અધ્યાયમાં ઢોંગી નિરંજનને દિવેરથી ભગાડ્યો અને દિવેર ગામમાં ગીતાના સુંદર પ્રવચનો આપ્યા. પ્રભાશંકર ગૌર એમના પરમ ભક્ત બન્યા. વિઠ્ઠલભાઈનું ગાંડપણ દૂર કરી પ્રદક્ષિણાનું મહત્વ સમજાવ્યું. 36મા અધ્યાયમાં કોહણા ગામની પટેલબાઈનું ભૂત ભગાડ્યું. વળી પ્રથમવાર પ્રભુએ દત્ત જયંતી પૌરમાં ઉજવી તેનું વર્ણન કર્યું. 37મા અધ્યાયમાં ગુરુ પૂર્ણિમાને દિવસે ભક્તોને વરસાદમાં ભીંજાતા જોઈ
પ્રભુ દુઃખી થયા. ભક્તો માટે અતિથિ ગૃહ બાંધવા આજ્ઞા આપી અને દાસ કાકાની અંતરની ભાવના મૂર્ત થઈ. આ અધ્યાયે ગંગાની સદગુરુ પર શ્રદ્ધા અને સેવાનું દ્રષ્ટાંત પણ સાંભળ્યું. 37મા અધ્યાયે વાંજણી ભેંસને લીલા ઝાલર ખવડાવી દૂજણી કરી. આ જ અધ્યાયે નારણભાઈ અને માજીનું નારેશ્વરમાં આગમન થયું. નારણભાઈએ નારેશ્વરમાં પ્રાણ ત્યાગ કર્યા. અધ્યાય 39માં અવધૂતજીએ વિવિધ પ્રયત્નો કરી માજીનો શોક દૂર કર્યો. માજીએ નારેશ્વર રહેવાનો નિર્ધાર કર્યો. માનો નિર્ણય સાંભળતા રંગ ધન્ય થયા. માજી સ્થાનના સુપ્રીમ કોર્ટ બન્યા. નવી નવી લીલાઓ કરી અવધૂતજી રૂકમાંબા માતાને રીઝવવાનો પ્રયત્ન કરતા. 40મા અધ્યાયમાં દૂધીના શાકના પ્રસંગે મા દીકરાના પ્રેમનું ઉદાહરણ આપ્યું. અવધૂત સ્વયં સ્વાદેન્દ્રિયને જીતનાર હતા. એવા પ્રસંગો પણ આ અધ્યાય કહ્યા. પ્રાણશંકરને બોલાવી માજીએ ગોધરાના ઘરની ચાવી તેમને સોંપી. વળી ઘરનું રાચ રચીલું બધું એમને આપી દીધું અને ત્યાગ મૂર્તિ મા રૂકમાંબાનો જય જયકાર થયો. 41મે અધ્યાયે હસન ચાચાને ગોદડામાંથી ગુમ થયેલા રૂપિયા મેળવી આપ્યા. મુસ્લિમ વિધવાના દીકરાની રસોડી માટી વડે મટાડી દીધી. 41મા અધ્યાયે સદગુરુની ગેરહાજરી પર તેમની ગાદીએ ચડાવેલું નાળિયેર આપોઆપ ફૂટ્યું અને શ્રીરંગે ભક્તોને પરચો આપ્યો કે હું ક્યાંય પણ હોઉં, નારેશ્વરમાં સદાય હાજર રહીશ. બાઈના માથા પર થયેલા પાઠામાં જીવડા ખતપતતા હતા અને અતિશય દુખતું હતું. માથા પર રેવા જળનો ઘડો મુકાવી પ્રભુએ આ પાઠાનું દુઃખ દૂર કર્યું. યોગ ભ્રષ્ટ મેંડકનો ઉદ્ધાર કર્યો અને વિઠ્ઠલનો તાવ પોતાના શરીરમાં લઈ લીધો. 43મે અધ્યાયે પહેલી વાર રંગ જયંતી દિવેરમાં ઉજવી. 4 વર્ષ પછી જાણોરમાં, પછી ઉમલ્લા ગામે રંગ જયંતી ઉજવાઈ. 48મી રંગ જયંતી પોર ગામમાં ઉજવાઈ. પોર ગામમાં બ્રાહ્મણ કમળાબેનને મૃત્યુના મુખમાંથી ઉગાર્યા. 44મા અધ્યાયે મુસ્લિમ ભક્તની શ્રદ્ધા જોઈ તેને ત્યાં રાત્રે જઈ અત્તરનો સ્વીકાર કર્યો. એક ભક્તનો ગુપ્ત રોગ મટાડ્યો. ધૂપ કરાવી ભેંસનું ભૂત ભગાડ્યું. 45મા અધ્યાયમાં પુરાણોમાં લખાયેલી બળિયાદેવની કથા કહી અને બળિયાદેવનું મહાત્મ્ય કહ્યું. 46મે અધ્યાયે યવનબાઈનું ભૂત ભગાડ્યું. દાજી ભગતનું ગાંડ પણ ફક્ત દ્રષ્ટિ માત્રથી ભગાડ્યું. ભિલોડિયામાં પ્રભુએ વરસાદ વરસાવ્યો અને ઠાકોરના ગર્વને ભાંગ્યો. દાજી ભગતનું માન રાખ્યું. 47મે અધ્યાયે બેચરભાઈનું કેન્સર ફક્ત માટી લેપનથી મટાડ્યું. ચંદુભાઈનો અસાધ્ય રોગ લીંબુના પાણીથી મટાડ્યો. 48મા અધ્યાયમાં આપણે જોયું કે ઈચ્છા શક્તિ એ જ કામધેનુ છે. ઈચ્છા માત્રથી જ એક ભક્ત પ્રભુ માટે પોંક લઈ આવ્યો. ટ્રેનના સફરમાં છાશની ઈચ્છા થતાં સ્ટેશન માસ્ટર છાશ લઈ આવ્યા. 49મા અધ્યાયે વાસંતીને મંત્ર દીક્ષા આપી તેનું સઘળું ક્ષેમ કર્યું. દત્ત નામ સંકીર્તન કરાવી અભિષેક કરાવી મગનલાલના મૃત્યુને પાછું કાઢ્યું. 50મા અધ્યાયમાં પાદરા ગામની ભવ્ય રંગ જયંતીનું વર્ણન કર્યું. મગનલાલ સાથે સદગુરુ હાંફેશ્વર ગયા અને આ જ અધ્યાયમાં હાંફેશ્વરનું મહાત્મય પણ કર્યું. 51મા અધ્યાયે
સદગુરુની નવી નવી લીલાઓ થઈ. ભીલ પટેલની ભક્તિ અને તેના ગામમાં વર્તેલા ડાકણના ઉત્પાતને ફક્ત મગનલાલની ફૂંકથી મટાડ્યો. 52મા અધ્યાયે માજીનું સ્વાસ્થ્ય બગડતા માસ્તર સદગુરુને તેડવા આવ્યા. ગુરુવર ઝટ માજી પાસે પહોંચ્યા. માજીને સ્વસ્થ જોયા પછી જ સદગુરુએ પાણી પીધું. સદગુરુની માતૃભક્તિ જોઈ સૌ ભાવ વિભોર થયા. 53મા અધ્યાયમાં વાણખુટા ગામમાં હનુમાનજીના અભિષેક માટે ભેગું થયેલું તેલ ગરીબોમાં વહેંચી દેવાયું અને સાચી સગુણ ઉપાસના કોને કહેવાય એ સદગુરુએ સમજાવ્યું. અરણ્યેશ્વરમાં રેવા તીર મુકામ પર માં રેવાના પાણી ધસી આવ્યા. સદગુરુની પરિક્રમા કરી પાછા વળ્યા. સાથે રહેલા સેવકો આ જોઈ દંગ રહી ગયા. 54મા અધ્યાયમાં કુંભનાથમાં નિહંગ બાવાઓનો પ્રસંગ આવ્યો અને સદગુરુએ સમજાવ્યું કે કોઈના દોષ જોતા પહેલા પોતાના દોષ જોઈ લેવા. નાસ્તિક ભક્તને સમજાવ્યું કે ધ્યાન કરવા મન હંમેશા સાત્વિક રાખવું. 55મા અધ્યાયમાં એક મજૂર ભક્તે અજ્ઞાનતાથી એક પાવલી સદગુરુ ચરણોમાં મૂકી. છતાં પ્રભુએ તેના પર ક્રોધ કરવાને બદલે પ્રેમ વરસાવી તેનો ઉદ્ધાર કર્યો. ભક્ત છોટુભાઈના બંગલે ફકીર વેશે ગયા અને અવનવી લીલા કરી સમજાવ્યું કે સૌમાં પ્રભુને જોવા, પરસ્પર દેવો ભાવા. 56મા અધ્યાયમાં બુચિયા ભગતનું વર્ણન. આ મૂંગા પ્રાણીની પ્રભુ પરની ભક્તિ અને અંત સમયે પ્રભુએ અને માજીએ પોતે તેની સેવા કરી તેનું મરણ ધન્ય બનાવ્યું. આ જ અધ્યાયે પ્રભુનો મૂંગા પ્રાણીઓ પરનો પ્રેમ કહ્યો. દત્ત જયંતી ઉત્સવે ભક્તોને ભર ગરમીમાં ખેતરોમાં બહાર બેઠેલા જોઈ આર્ત હૃદયે અવધૂતે વિશાળ માંડવો બંધાવ્યો. 57મા અધ્યાયે ગરબાડામાં રંગ જયંતી ઉત્સવ અને ભિલ્લ ભક્તો પર પ્રભુનો પ્રેમ વર્ણવ્યો. આ ભક્તો અવધૂતને દાબડાવાલા સંત કહી દાબડાવાલા સંતનો જય જયકાર કરતા. વડોદરામાં ગુરુ લીલામૃતના 108 પારાયણ કરી રંગ જયંતી ઉત્સવ ઉજવાયો. 60મી રંગ જયંતી લાખો ભક્તોએ ભેગા થઈ નારેશ્વર ધામમાં ઉજવી. 61મી રંગ જયંતી ડાકોરમાં ઉજવાઈ. ગોપાલ બની સદગુરુએ ગાયો ચરાવી અને જલચરને ભોજન કરાવ્યું. વળી ડાકોરમાં ટોપીનો પ્રસંગ. માખણ ચોરે પ્રભુની ટોપી ચોરી અને સૌના મન ચોરી લીધા. ત્યાર પછી આરાસુરે અંબા માના દર્શનની વાત. રબરના વીંટલા પહેરી સદગુરુએ માની પ્રાર્થના કરી. અવધૂતજીનો ભાવ જોઈ મંદિરના બંધ બારણા ફટ કરતા ખુલી ગયા. મા જગદંબા અને અવધૂતજીનો જય જયકાર થયો. 58મા અધ્યાયે સદગુરુએ 56 ગજની ધજા ફરકાવી દ્વારિકાધીશ પાસે રંગ જયંતી ઉજવી. નવા ગામની નોબત. ધર્મજનો ધડાકો, કણભાનો કડાકો કરી સદગુરુની ભવ્ય રંગ જયંતીઓ ઉજવાઈ. નારેશ્વરમાં વાળકાપ શિબિર યોજાયો. ગરીબ પ્રેમજી ભગત પાસે મુંબઈ જવાના પૈસા નહોતા. રેવા જળમાં ડૂબકી મરાવી પ્રેમજીનો અસાધ્ય દુખાવો દૂર કરો. પ્રેમજીભાઈના પત્ની જીવીબેનને વડોદરાની મોટી હોસ્પિટલે દાખલ કર્યા, પણ પૈસા ન હોવાને કારણે ઉધાર માટે ઘરે ઘરે ફર્યા.
સદગુરુએ શેઠ મંજુલાલનું રૂપ લઈ સાથે આવેલા સજ્જન પાસે પ્રેમજીને ભાડા અને હોસ્પિટલના રૂપિયા અપાવ્યા. અધ્યાય 59માં રાજકોટની ગરોડીની અનોખી લીલા, વડોદરાના ભક્તબેનની શ્રદ્ધા અને પ્રેમ જોઈ પોતાનું ઘર અપાવડાવ્યું. ઇન્દ્રવદનનું વર્ષો જૂનું અનિદ્રા અને માથાનું દર્દ મટાડી તેના લગ્ન કરાવ્યા. સદગુરુ ઇન્દ્રવદનના ઘરે વિશ્રામ લેવા ગયા અને ઇન્દ્રવદને પોતાના ઘરનું નામ રંગ વિશ્રામ રાખ્યું. 60મા અધ્યાયમાં ભક્ત ચિમનલાલની વાત, ઢાઢરમાં પૂર આવતા દત્ત બાવનીના પાઠ વડે ચિમનલાલને ડૂબતા બચાવ્યા. 61મા અધ્યાયે 2 સ્વરૂપ ધારણ કરી લાલજીભાઈને દર્શન આપ્યા. ગરીબ દૂડા ભગત વડોદરા જતા ત્યાં તેમના રૂપિયા ચોરાયા. પ્રભુએ સજ્જન રૂપમાં ત્યાં આવી ગરીબ ભક્તના આંસુ લૂછી તેના ખોવાયેલા રૂપિયા પાછા અપાવ્યા. 62મા અધ્યાયમાં પોતાની સરળતાના પ્રભુએ પરચા કરાવ્યા. માલસરના પૂજારીને પોતાનો પરિચય આપ્યા વિના તેના કહેવા મુજબ કરી તેનો ક્રોધ શમાવ્યો અને કોઈ પર કારણ વિના ક્રોધ કરવો નહીં એવો બોધ આપ્યો. રેલ્મની જોડણીમાં પોતાની ભૂલ કબૂલી સેવકને સરળતાના પાઠ ભણાવ્યા. અમદાવાદમાં માથે તાવડી મૂકી આખી શોભાયાત્રા ફર્યા અને વકીલનું ગર્વ ભાંગી પોતાની સરળતાનો પરચો કરાવ્યો. 63મા અધ્યાયમાં દત્ત જયંતી પર થુવાવી ગામે સદગુરુની આંખો પર ફ્લેશ પડતા તેમની રેટિના ખસી ગઈ. વડોદરાના એક ભક્તે પ્રભુને કાળા ચશ્મા પહેરાવ્યા. વડોદરામાં પોતાના શરીર પરથી તાવને દૂર કરી ભક્તોને દર્શન આપ્યા. 64મા અધ્યાયે પોતાનો હાથ ભાંગ્યો અને ભક્ત ગૌરને મૃત્યુના મુખથી બચાવ્યો. દેવ સાહેબના હાથે નવી કુટીર પર દત્તના 3 સ્વરૂપોની મૂર્તિઓની સ્થાપના કરાવી. 65મા અધ્યાયમાં લીંબુ કાપતા આંગળી કપાઈ અને સદગુરુએ લોહી વહાવ્યું. પ્રાગજીભાઈ મિસ્ત્રીના દીકરા વજુભાઈને મૃત્યુના મુખમાંથી કાઢ્યો. 66મા અધ્યાયે અવધૂતજીએ દેવ સાહેબ પર દયા કરી તેમને મકાન અપાવ્યું. દેવ સાહેબના પત્ની પાસે વ્રત અનુષ્ઠાન કરાવી તેના ઘરે પુત્ર રત્નના આશીર્વાદ આપ્યા. કરેણાના વિઠ્ઠલભાઈ પટેલના બંને પત્નીમાંથી પ્રથમ પત્નીને પુત્ર રત્નના આશીર્વાદ આપ્યા. 67મા અધ્યાયે ચિંતામણીની વાત થઈ. ચિંતામણીના પત્નીને ક્ષયના રોગથી બચાવી તેને જીવનદાન આપ્યું. તેમને ત્યાં ગુરુ કૃપાથી પુત્રનો જન્મ થયો. તેમના દીકરા દત્તુનું ગુમડું મટાડી પ્રભુએ અશક્યનું શક્ય કર્યું. 68મા અધ્યાયે માલોદના મુસ્લિમ દાદુ મિયાના દુઃખો દૂર કર્યા. ફાતમા બીબીનું ગુમડું મટાડ્યું. લાડુનો પ્રસાદ ખવડાવી દાદુને નવું જીવન આપ્યું. સાપનું ઝેર ઉતારી ભક્ત કાયમને બચાવ્યો. ધીરુભાઈને ફક્ત એક વખત સમજાવી મરાઠી ભાષા શીખવી દીધી. ધીરુભાઈના પત્ની ઇન્દુબેનને મંગલ વ્રત કરાવી પુત્રની મનોકામના પૂરી કરી. અધ્યાય 69માં અવધૂતજીના માતૃપ્રેમના ગુણગાન થયા. માજીની આજ્ઞા શિરે ધરી પ્રભુએ ભક્તોને પોતાની પાદુકા પૂજન કરવા આપી. નારેશ્વરમાં માજીની મૂર્તિની સ્થાપના કરી નવરાત્રિ ઉજવી. માજીનું સ્વાસ્થ્ય બગડતું ગયું અને જગદંબા માં રૂકમાંબા બ્રહ્મલીન થયા. માજીની ઉત્તર ક્રિયા કરવા
પ્રભુ મોર ટક્કા ગયા. 70મા અધ્યાયમાં મોર ટક્કાએ ઉત્તર ક્રિયાઓ કરી ગુરુરાય નૈમિષારણ્ય ગયા. અનુષ્ઠાન પૂરું થતાં તેમને મા લલિતાના દર્શન થયા. બ્રહ્માવર્તે સદગુરુની સ્મૃતિ ચિહ્નોને પ્રણામ કર્યા. ત્યાંથી લિંચ ગામ ગયા. લિંચથી ભગવાન આફ્રિકા ગયા. 5 દેશોને પાવન કરી પ્રભુ ભારત પાછા આવ્યા. નારેશ્વરમાં માતૃશૈલની સ્થાપના કરી. મુંબઈના પદયાત્રીઓ માજીની સુંદર મૂર્તિ લઈ આવ્યા. પૂરગ્રસ્ત સાયરના ગ્રામજનોને અન્ન વસ્ત્ર ઘરવખરી વહેંચી. આ પછી પ્રભુ નડિયાદ અને ત્યાંથી કપડવંજ ગયા. કપડવંજથી સાબરમતી થઈ પ્રભુ વિમાનમાં બેસી જયપુર પહોંચ્યા. જયપુરમાં રંગ જયંતી ઉજવી પ્રભુ હરિદ્વાર જવા તૈયાર થયા. 71મા અધ્યાયમાં હરિદ્વાર જઈ સદગુરુ આર્ય નિવાસમાં રોકાયા. ત્યાં તેમણે અપાર લીલાઓ કરી અને ભરપૂર દાન કર્યું. જયદેવભાઈ સાથે થયેલા દ્રષ્ટાંતોનું વર્ણન થયું. સાધુ સંત દિન દુખિયાને પેટ ભરી જમાડ્યા અને ખૂબ દાન કર્યું. કારતક વદ અમાસના એક ગોઝારા દિવસે પ્રભુ ઓમ ઓમ રટતા બ્રહ્મમાં લીન થયા. આકાશવાણીથી સમાચાર પ્રસાર કર્યા અને આખા ગુજરાતમાં અપાર શોક વ્યાપી ગયો. પ્રભુના પાર્થિવ દેહને વિમાનમાં અમદાવાદ લાવ્યા. અમદાવાદથી ટ્રકમાં નારેશ્વર. પ્રભુના અગ્નિ સંસ્કાર કરતા લાખો ભક્ત શોકના સાગરમાં ડૂબ્યા. આમ લીલા પૂરી કરી દિન બાળક શું ગાય, સ્મરી સ્મરી અવધૂતને રોમ રોમ હર્ષ થઈ જાય. આ રંગ લીલામૃત ભક્તોના દુઃખ અને પાપ હરનાર છે. તેને સાંભળવાથી ભક્તિ અપરંપાર વધે છે. તેના પારાયણ કરતા ભક્તની શ્રદ્ધા સુદૃઢ બને છે. ભાવથી આ ગ્રંથનું ગાયન પઠન કે શ્રવણ ભક્તનું સર્વ કલ્યાણ કરે છે. સવારે વહેલા ઉઠી નાહી સ્વચ્છ કપડાં પહેરી સ્વસ્થ ચિત્તથી ગુરુદેવ સન્મુખ ધૂપ દીપ કરી એકાસને પારાયણ કરવું. પ્રથમ દિવસે 13, બીજે દિવસે 25, ત્રીજે દિવસે 36, ચોથે 44, પાંચમે દિવસે 54, છઠ્ઠે દિવસે 64 અને સાતમે દિવસે 72 અધ્યાય વાંચી પારાયણ કરવું. આમ 7 દિવસનું પારાયણ કરતા સદગુરુની અપાર કૃપા વરસે છે અને ભક્તનું સર્વ મંગલ થાય છે. કલિયુગમાં દત્તના પ્રથમ અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ, બીજા નૃસિંહ સરસ્વતી અને વાસુદેવાનંદ સરસ્વતીની જે દત્ત પરંપરા ચાલતી આવી તે પરંપરા ગુરુ આદેશથી શ્રીરંગે જાળવી રાખી. આવા ગુરુદેવ શ્રીરંગ અવધૂતના ચરણે લાખો પ્રણામ. રેવા રૂકમા રંગના ચરણે થઈને મત અર્પણ કરતા બોલું જો શ્રી ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.